સુરતમાંથી એક ધાર્મિક માહોલ વચ્ચેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતાં જ શહેરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। ખાસ કરીને અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તિનો ઉમળકો જોવા મળી રહ્યો છે। મંદિરમાં માતાજીને અદ્ભુત શણગારથી સજાવવામાં આવ્યા છે, જે ભક્તોને આકર્ષી રહ્યા છે। વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભક્તો શ્રદ્ધાભાવે માતાજીના દર્શન કરી રહ્યા છે। નવરાત્રિ દરમિયાન અનેક ભક્તો ઉપવાસ રાખી પૂજા અર્ચના કરતા હોય છે અને મંદિર પરિસરમાં ભક્તિભર્યો માહોલ સર્જાયો છે। ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર અને સુચારુ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જેથી તમામ ભક્તોને સરળતાથી દર્શન મળી રહે। મારું નામ મહેતા જયદીપ છે અને શ્રી અંબિકા નિકેતન ટ્રસ્ટની અંદર પૂજારી તરીકેની અહીંયા સેવા કરું છું। આજે ચૈત્રનો પ્રારંભ થયો છે, મંદિરમાં ભક્તોનો કેવો માહોલ છે? આજે સૃષ્ટિની ઉત્પત્તિનો દિવસ, એટલે સૃષ્ટિમાં આ પૃથ્વી માટે નવું વર્ષનો દિવસ છે। જેવી રીતે આપણે નવું વર્ષ મનાવીએ છીએ, જેવી રીતે ઝાડની અંદર નવા પાન, આ સૃષ્ટિ ફરીથી એકવાર રિચાર્જ થાય છે, એ રિચાર્જનો દિવસ છે આજે। ભક્તોમાં કેટલો ઉત્સાહ છે માતાજીના દર્શન? ભક્તો ખૂબ વિશાળ સંખ્યાની અંદર ઉમટી રહ્યા છે। સવારથી એવું લાગે છે, સવારે 6 વાગે જ્યારથી મંદિર ખુલ્લું છે ત્યારથી અત્યાર સુધીમાં 80,000 જેવી ભક્તજનોએ માના દર્શન કર્યા છે। ચૈત્ર નવરાત્રિ હમણાં જ મેં તમને આગળ કીધું ને કે એવી રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિનો દિવસ છે અને આ સૃષ્ટિ આજે જ રિચાર્જ થાય છે। આ 9 દિવસની અંદર માની આરાધનાથી ખૂબ ભક્તજનો ભક્તિથી, શરીરથી અને મનથી સંતુષ્ટ બને છે। મંદિરમાં ભક્તો માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ભક્તો માટે ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે, જેની અંદર જેવી રીતે સ્પ્રિંકલર છે, કુલર છે, ઠંડા પાણીના પીવાની વ્યવસ્થા છે અને ખૂબ વિશાળમાં મોટા ક્ષેત્રની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે।